સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ભણીશું વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 3, જેનું નામ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, એટલે કે નવા વિશ્વ તરફ પ્રયાણ કરવાનું. બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો. એમાં પ્રથમ વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ થયું. મિત્રો, તમને ખ્યાલ છે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું? 1914 થી 1918 સુધી ચાલ્યું, બરાબર. હવે એ પ્રથમ વિશ્વયુદ્ધ થઈ ગયું, એના પછી લોકોની આર્થિક અવદશા થઈ ગઈ, એટલે પૈસાની દ્રષ્ટિએ તેને સુધારવામાં તાત્કાલિક સરકારો નિષ્ફળ ગઈ, એટલે કે તાત્કાલિક સુધારી શકી નહીં, એમાં સુધારો લાવી શકી નહીં, જે લોકોની આર્થિક અવદશા થઈ ગઈ એમાં. તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. પહેલા જે લોકો હતા એ લોકશાહી એટલે લોકો દ્વારા શાસન ચાલતું હતું, એટલે ઘણા લોકો છે એમની આર્થિક અવદશા થઈ, એમાં સુધારો ન આવ્યો, સરકાર પણ નિષ્ફળ ગઈ, એટલે ઘણા બધા લોકો છે એનામાંથી લોકશાહીમાંથી વિશ્વાસ ઉડી જાય છે. કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો, એટલે કુલ સત્તા. સરમુખત્યારશાહી શબ્દ છે એ સ્ત્રીલિંગ શબ્દ છે, એનો અર્થ થાય છે કુલ સત્તા, એમ બધી ટોટલ જે સત્તા શાસન કરવા માટેનું એનો ઉદય થાય છે, એટલે શરૂઆત થાય છે, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું તે સર્જનાત્મક પરિબળ બન્યું હતું. આ સંદર્ભમાં અહીંયા નીચેના ઘટનાક્રમનો આપણે અભ્યાસ કરીશું. પેલું છે ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી 1929 થી 1932. એમાંનો પહેલો ટોપિક એની આજે આપણે સમજ મેળવીએ. સૌ પ્રથમ ઇટાલીમાં ફાસીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું, એટલે કે ઇટાલી વિજેતા થયું હતું એમ. એ જે વિજેતા રાષ્ટ્રો હતા એમાં એના સાથે ઇટાલી હતું, એ પક્ષ સાથે જોડાયેલો, અને તેમના જ પક્ષે રહીને યુદ્ધ લડ્યું હતું ઇટાલીએ. તેમાં ઇટાલીને $12 અબજ જંગી ખર્ચ થયો હતો એ યુદ્ધમાં. $12 અબજ એ ઇટાલી છે એ યુદ્ધમાં ખર્ચ કર્યો હતો. 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ હતી, એટલે કે 6 લાખ એવા સૈનિકો હતા જેને વાગ્યું હતું. છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા. હવે આટલું થયા છતાંય પણ વિજેતા જે મિત્ર રાષ્ટ્રો હતા એ પોતાના મનગમતા જે પ્રદેશો હતા એ લઈ લે છે, અને ઇટાલીની ઉપેક્ષા થઈ, તેથી ઇટાલી રોષે ભરાયું, ક્રોધિત થાય છે. ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો, તે માટે ઇટાલીની સરકાર એ જવાબદાર છે. તેમ માનીને ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી, કે ઇટાલીનું અપમાન થયું છે, એટલે ઇટાલીમાં જે પણ પ્રજા રહેતી હતી, જનતા, એ રાષ્ટ્ર ક્ષેત્રે જે અપમાન થયો હતો ઇટાલીનો એ બદલો લેવા માટે માંગતી હતી. ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિની છે એ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરે છે. ઉગારવા માટે, કે ઇટાલી આવો જે કપરો મુશ્કેલ એના સંજોગોમાં એ ઝૂલતો હતો, એને ઉગારવા માટે, બહાર કાઢવા માટે બેનિટો મુસોલિની હતો એ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરે છે. તેનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી, જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે એમ અપનાવ્યો હતો. ફાસીવાદ ઇટાલીના ફાસે જે શબ્દમાંથી ઉતરી આવ્યો છે. એવો પ્રશ્ન પૂછાય કે ફાસે જે શબ્દ શેમાંથી ઉતરી આવ્યો છે, તો ફાસીવાદમાંથી. એ ફાસીવાદ ક્યાંના? તો ઇટાલીના. ઇટાલીમાં જે ફાસીવાદ થયો એ ફાસે જે શબ્દમાંથી ઉતરી આવ્યો. ફાસે જેનો અર્થ થાય છે બધી વસ્તુઓ ઉપર રાજ્યનો અધિકાર, બરાબર. બધી વસ્તુઓ પર જે રાજ્યના લોકો હોય એનો અધિકાર હોય, એમ કે કોઈ પણ રાજ્ય હોય એનો અધિકાર, એમ બધી વસ્તુઓ પર. મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા. મુસોલિની હતા, બરાબર. બેનિટો મુસોલિની એ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. પછી એનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી. હવે ઇટાલી આપણે કહીએ કે ફાસીવાદ ઇટાલીના ફાસે જે શબ્દથી ઉતરી આવ્યો, અને મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા.
તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી હતી. કોણ? મુસોલિની. તેમનો ગણવેશ કાળા રંગનો હતો. હવે જે લશ્કરીને તાલીમ આપી હતી એનો જે પહેરવેશ યુનિફોર્મ હતો એ કાળા રંગનો હતો. મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાનીઝ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા હતા. હવે મુસોલિની શું કરે છે? એના પાસે સત્તા આવી જાય છે શાસન કરવા માટે, બધી સત્તા આવે છે. પછી જે ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાનીઝ ટાપુઓ હતા એ તુર્કી દેશ પાસેથી લઈ લે છે. 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુજ બંદર પણ જીતી લે છે. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિની છે એ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખે છે. રોમ, બર્લિન, ટોકિયો ધરીમાં તે જોડાઈ જાય છે. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બની જાય છે. હવે બીજો ટોપિક છે જર્મનીમાં નાઝીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થાય છે. તે આર્થિક રીતે પડી ભાંગે છે. એટલે પૈસાની દ્રષ્ટિએ એ જર્મની છે એક તો હારી જાય છે ને બીજું કે આર્થિક રીતે નબળું પડી જાય છે. પેરિસની શાંતિ પરિષદે વર્સેલસની સંધિ ઉપર જર્મનીને સહી કરવાની ફરજ પાડે છે. પેરિસની શાંતિ પરિષદ છે એમાં વર્સેલસની સંધિ ઉપર જર્મની છે એને સહી કરવા માટે બોલાવવામાં આવે છે, ફરજ પાડે છે. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત થઈ જાય છે. એટલે કે અન્યાય થાય એવી સંધિથી જે જર્મનીની પ્રજા છે, જર્મન પ્રજા એ અત્યંત ક્રોધિત થઈ જાય છે, ક્રોધમાં આવી જાય છે. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાય છે. હવે આ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો છે. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય થાય છે. હવે નાઝી પક્ષની સ્થાપના બરાબર જર્મનીમાં થાય છે. હવે એ નાઝી પક્ષ આખું પક્ષ છે, ટોળું છે, સમૂહ છે, એના વિચારો એવા હોય છે એના દ્વારા રાષ્ટ્રવાદ અને સમાજવાદ, એક તો રાષ્ટ્ર વચ્ચે વાદ વિવાદ થાય છે અને બીજો સમાજ વચ્ચે વાદ વિવાદ થાય છે, એનો સમન્વય થાય છે. હવે જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થાય છે એટલે હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી લે છે અને જર્મનીમાં સરમુખ ત્યારશાહી એટલે કે કુલ સત્તા છે એ સ્થાપી લે છે હિટલર. હવે હિટલર ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવે છે. જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી જાય છે. હવે જર્મન પ્રજા છે હિટલરને ફ્યુરર એટલે કે તારણહાર માનતી હતી કે હિટલર છે એ કંઈક અમારા માટે સારો માણસ છે. એટલે કે જેવી રીતે આપણા ભગવાન છે એ તારણહાર હોય છે એવી રીતે જર્મનીમાં જે વસતી પ્રજા છે એમના માટે હિટલર હતો એ તારણહાર હતો એમ માનતી હતી. નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા અને ખભા ઉપર લાલ રંગની પટ્ટી ચોળતા હતા અને એનું સ્વસ્તિક એવું આપણે પ્રતીકની વાત કરીએ તો ઊંધો ઓમ જેવું પ્રતીક લગાવતા હતા. કોણ? તો નાઝીવાદના સૈનિકો. સત્તા ઉપર આવ્યા પછી હિટલરનો એક હાથે સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. તેનો મુખ્ય હેતુ અથવા તો ધ્યેય જર્મનીના એક મહત્વની સત્તા તરીકેના ઉદયનું હતું, પરંતુ તેની નીતિનું લક્ષ્ય છે એ જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે અસ્થિર હોય એવા વ્યક્તિઓનો નાશ કરવાનો હતો. હવે આપણે કે એવી નીતિ લક્ષ્યમાં રાખી હતી જર્મન જાતિના કે જે યહૂદીઓ હોય, યહૂદી પ્રજા હોય, પછી બીજી જીપ્સી પ્રજા હોય અને માનસિક રીતે અસ્થિર મગજ, ખસકેલા મગજના હોય એવી વ્યક્તિઓનો નાશ કરવાનો હતો. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા હતા એટલે મૃત્યુ પામ્યા હતા, જે હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ મહત્વના એવા કારણો બને છે. આમ તો તે જર્મનીમાં જે નાઝીવાદ છે એના વચ્ચે આપણે કહીએ છીએ કે હિટલર આવે છે ત્યારે એમને એવું લાગતું કે ના, હિટલર કંઈક સારું કામ કરે છે એટલે તારણહાર માનતા હતા. એ દરમિયાન રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં અનેક રીતે તે હિટલર 1919માં જોડાય છે
અને આ પક્ષ છે એ નાઝી પક્ષ તરીકે જાણીતો થાય છે. હવે ત્રીજું છે જાપાનમાં લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિ થઈ. એમાં જાપાનને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશનો લાભ મળ્યો નહીં. પ્રથમ વિશ્વયુદ્ધ થયું, બરાબર. એના પછી 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાની ધારણા પ્રમાણે ચીનના જે પ્રદેશો છે એનો લાભ જાપાનને નથી મળ્યો એમ. જર્મનીમાં ઘણા એવા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી લીધા. જર્મનીના ઘણા એવા સંસ્થાનો હતા, બરાબર, એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ બે દેશ વેચી લે છે. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો, એને સંતોષ થયો નહીં. 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી એમ, કે નૌકાદળ રાખે પરંતુ 35% જ રાખે એમ. તેને સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. કોને? જાપાનને. એક તો સખાલિન અને સાઇબિરિયા એ ટાપુ છે બે, એ જાપાનને ખાલી કરવા પડે છે. તેથી જાપાનનો યુવા વર્ગ છે એ નારાજ થઈ જાય છે. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ. તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા જે પક્ષો હતા એ ચૂંટણીમાં બહુમતી એમને મળે છે. જાપાનમાં લશ્કરી રાષ્ટ્રવાદ છે એ વિસ્તારવાદની નીતિ વ્યાપક બની જાય છે, મોટા પ્રમાણમાં બનાવી નાખે છે. જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ મળતું નથી. જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શકતા નથી. જાપાન છે એ મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાના મંચુકો સરકાર સ્થાપે છે 1942માં. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, સાન્ટોંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કરે છે અને જર્મની તેમજ ઇટાલી સાથે સંબંધો સુધારીને પોતાનો સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂકે છે. સમ્રાટ મેઈજી પછી 1936માં ગાદીએ શહેનશાહ હિરોહિટો પણ આવે છે અને જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપે છે. આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કરે છે 1933માં. હવે ચોથો પોઈન્ટ, વૈશ્વિક મહામંદી 1929, એની સમજ મેળવીશું. યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાનો પણ અંત આવી જશે એમ. પરંતુ આ ધારણા સાવ ખોટી પડી એમ રાષ્ટ્રોના વડાઓની. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચવા આવતા હતા, પરંતુ શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી. તેથી વિવેચકોએ અને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી. 24 ઓક્ટોબર 1929. એટલે આપણે કહીએ કે અમેરિકાના વોલ સ્ટ્રીટ છે એ શેર બજારમાં આપણે કહીએ કે કોઈ વસ્તુ છે એ વેચે એમ, તો શેર બજારનું કામ ચાલુ હોય અને મોટા પ્રમાણમાં શેર વેચાવા માટે આવતા હોય અને શેરની કિંમત અત્યંત ઘટી જાય તો એના માટે લાભ થાય નહીં. હવે આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિ હતી એ ડામાડોળ કરી મૂકી હતી, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થાય છે. મોટી મંદી આવી પડે છે. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાઓ, મોટી સત્તાઓ હતી, એને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણ એટલે સોનાના જથ્થાની નીતિ તેજવી પડી છે, નકારવી પડે છે. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગો પર પડે છે. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રો છે એ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડે છે. વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો છે. આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું હતું એમ, કે શરૂઆત થઈ એમ, કે એક તો શું હતું, તો શેર બજારમાં શેર છે એ વેચાવા આવતા ને શેરની કિંમત ઓછી થઈ જતી અને આપણે કહીએ કે ભયજનક રીતે ઘટવા માંડે અને મોટો સંકટ છે એ જાણે આવી જાય છે અને આર્થિક સ્થિતિ છે એ બેડોળ બની જાય છે, ડામાડોળ બની જાય છે અને વૈશ્વિક મહામંદીનું સર્જન થાય છે. એટલે કે આપણે કહીએ છીએ કે જે વિશ્વના અન્ય રાષ્ટ્રો છે અને આંતરરાષ્ટ્રીય વેપારો છે, ઉદ્યોગો છે એ પણ પડી જાય છે
પડી ભાંગે છે અને અમેરિકા જેવા સમૃદ્ધ પૈસાદાર એવા રાષ્ટ્રો છે એ આર્થિક સ્થિતિ એની નબળી પડી જાય છે અને એના કડક નિયંત્રણો પણ એમને લાદવા પડે છે. તો આ વાત થઈ વૈશ્વિક મહામંદી 1929ની. હવે આપણે સમજ મેળવીશું દ્વિતીય વિશ્વયુદ્ધ 1939 થી 1945ના પરિબળો. સૌપ્રથમ આપણે થોડુંક જોઈ લઈએ પ્રસ્તાવનારૂપ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલા વર્સેલસની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ તો વવાઈ ગયા હતા, એટલે શરૂઆત તો થઈ ગઈ હતી. પેરિસની શાંતિ પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા હતા. ત્યારબાદ બનેલી જે ઘટનાઓ હતી એ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જે જવાબદાર પરિબળો છે એનો અભ્યાસ વિસ્તૃત રીતે કરીએ. પેલું છે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળોમાં ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલી એમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. મોટા પ્રમાણમાં જે રાષ્ટ્ર વચ્ચેના વાદ વિવાદો એની શરૂઆત થઈ એમ જર્મન, જાપાન અને ઇટાલીમાં. વર્સેલસની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી નહોતી. પરિણામે જર્મનીમાં નાજીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ છે એ જર્મનીને મળવો જોઈએ તેમ કહીને ઓસ્ટ્રેલિયા અને જેકોસ્લોવેકિયાના કેટલાક એવા પ્રદેશો હિટલરે હડપ કરી લીધા હતા. એટલે જર્મન પ્રજા હતી એ વસતી હોય એવા પ્રદેશો જર્મનીને મળવો જોઈએ એમ કહેતા હતા ઓસ્ટ્રેલિયા અને જેકોસ્લોવેકિયા. એના કેટલાક પ્રદેશો કહેતા હતા, પરંતુ એ બધી હડપ હતી એ હિટલર પાસે હતી, એટલે એ બધા જપ્ત કરી દીધા હતા પ્રદેશો એમ. પરંતુ મળવા જોઈએ કોને? જર્મનીની પ્રજાને એમ જર્મનને મળવા જોઈએ એવું ઓસ્ટ્રેલિયા અને જેકોસ્લોવેકિયા કીધું હતું. વર્સેલસની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી, તે તેની પ્રજા ભૂલી શકી ન હતી. ઇટાલીમાં મુસોલિની છે એ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી. બીજી બાજુ એશિયામાંથી જાપાન પણ સામ્રાજ્યવાદની દોડમાં જંપ લાવ્યું હતું. બ્રેક. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી. જે વિશ્વમાં શાંતિ લાવવાના પ્રયાસો લોકો કરતા હોય, પરંતુ આજે એ વિશ્વ છે એની પ્રજા છે એ જોખમરૂપ બની ગઈ હતી. પછી બીજું છે જૂથબંધીઓ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હતો, ડર રહેતો હતો. એથી બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા તેમજ જેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા. ઇટાલીએ જેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રેલિયા દેશો સાથે કરાર કરે છે. બરાબર. પછી રશિયા છે એ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કરે છે. ચોથું, ઇટાલી છે એ જર્મની અને જાપાનીના સહયોગથી રોમ, બર્લિન, ટોકિયો ધરીની રચના કરે છે. અને ચોથો, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ છે એ લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચે છે. જર્મની છે એ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરે છે. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું. આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ એટલે કે બળ આપ્યો હતો. કરાર એટલે આપણે કહીએ કે યુદ્ધ કરવા માટે બરાબર તૈયાર હોય એમ કરાર કરે એમ. પછી ત્રીજું છે લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો છે એ શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. એકબીજાથી ચડિયાતા એવા યુદ્ધ શસ્ત્રો જે હથિયારો છે એ બનાવવામાં આવ્યા હતા. રશિયા, જર્મની જેવા કેટલાક એવા રાષ્ટ્રો છે એ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી દીધી હતી. દરેક રાષ્ટ્રો નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિદળમાં વધારો કર્યો હતો. હવે પૂર્વમાં જાપાન છે એ લશ્કરી તાકાત વધારી હતી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા. ઘણા બધા એ દેશો શું કરે છે? શસ્ત્રોનું ઉત્પાદન વધારે છે. કેટલાક એકબીજાથી ચડિયાતા એવા યુદ્ધ માટેના સાધનો, શસ્ત્રો છે એ બનાવડાવે છે. પછી
રશિયા અને જર્મની જેવા કેટલાક એવા રાષ્ટ્રો છે એ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી દે છે. કેટલાક એવા લશ્કરો છે, રાષ્ટ્રો છે એ નૌકાદળ એટલે કે જે દરિયામાં વાણ ચાલે યુદ્ધ માટે એ, હવાઈ દળ એટલે વિમાન અને ભૂમિદળ તો એવા યુદ્ધ કરવા માટે એવા સાધનો હોય એમાં વધારો કરી દે છે, બનાવડાવે છે. અને પૂર્વમાં જાપાન છે એ લશ્કરી તાકાત વધારે છે. અને છેલ્લે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં એ બધા ઘડવામાં બનાવડાવવામાં વધારો કરી અને પછી એવી રીતે વિશ્વયુદ્ધના નગારા છે એ વાગવા લાગ્યા હતા. ચોથું છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી એવી સંસ્થા બની શકી ન હતી કે તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરાવવા માટે પણ પોતાનું લશ્કર હતું નહીં, પરંતુ સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે એનો ચુકાદો માન્ય રાખવા માટે બંધાયેલા ન હતા. એમ સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર પણ નીકળી ગયા હતા. શરૂઆતમાં રશિયા અને જર્મની છે એ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો હતો અને ત્યાર પછી ઇટાલી અને જાપાન પણ તેની પાસેથી બહાર નીકળી ગયા હતા રાષ્ટ્રસંઘમાંથી. હવે આપણે કહીએ કે ઇટાલી અને જાપાન પણ તેની બહાર નીકળી જાય છે કારણ કે ઇટાલી છે એ એબિસિનિયાની આઝાદી ઝૂંટવી લીધી હતી અને જાપાન છે એ મંચુરિયા ઉપર આક્રમણ કર્યું હતું. જર્મની છે એ જેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો છે એ હડપ કરી લીધા હતા, ઝડપી લીધા હતા, છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યો ન હતો. જુદા જુદા એવા રાષ્ટ્રોની સત્તા લાલસા હતી અથવા તો સત્તા એવી ભક્તિ હતી જે રાષ્ટ્રસંઘમાં બળવાન હતી, તાકાતવાન બની હતી. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો ન હતો. રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા બની ગઈ હતી. હવે પાંચમો પોઈન્ટ, વર્સેલસની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલસની સંધિ કરવામાં આવી હતી, જેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યો. તેથી યુદ્ધદંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી હતી. તેનો રૂહર પ્રાંત જેવા પ્રદેશો છે એ પડાવી લેવામાં આવ્યા હતા. કોના? જર્મનીના. હવે જર્મનની રાઇન નદી છે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી છે કારણ કે ત્યાંથી લોકો આવન જાવન કરી શકે. એ આંતરરાષ્ટ્રીય નદી હતી રાઇન, બરાબર, એ જર્મનની હતી. હવે એ જળમાર્ગ છે એ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની ઉપર ઠોકી બેસાડવામાં આવી, અપમાન કરવામાં આવ્યું. જર્મનીની સરમુખત્યારશાહી એટલે કુલ સત્તા એડોલ્ફ હિટલરે વર્સેલસની સંધિને કાગળનું ચીંથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી હતી. કોની સંધિને? તો વર્સેલસની સંધિને. એમ હિટલર એવું કર્યું હતું કે કાગળનું ચીંથરું કહીને એને ફગાવી દેવાનું એમ. તેથી જર્મનીની પ્રજા છે એને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું છે કે એવી રીતે કેમ કહી શકે હિટલર એમ. બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ થયો હતો. આમ વર્સેલસની સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો હતો, એ માટે વર્સેલસની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ છે એ રોપાઈ ગયા હતા, એટલે કે શરૂઆત થઈ ગઈ હતી. હવે છઠ્ઠો પરિબળ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષી. હિટલર છે એ બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. તે ઉગ્રવાદી, રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. હિટલર માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, એની સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. એમ ભલું ચાહતો હતો, લોકોમાં એકતા આવે, સ્થિરતા આવે એવું બધું ઈચ્છતો હતો હિટલર. હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલા શિકાર છે એ ઓસ્ટ્રેલિયાએ બન્યો. મતલબ કે સામ્રાજ્યવાદ અને વિવાદો થાય એટલે સડી છે એ એની સાથે ઓસ્ટ્રેલિયા કરે છે. એમ હિટલરે છે જર્મન સેના સાથે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરે છે 12 માર્ચ 1938માં. મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે જેકોસ્લોવિયા ઉપર કબજો કરે છે 1 ઓક્ટોબર 1938ના. ત્યાર પછી માર્ચ 1939 લિથુઆનિયાના મેમેલ બંદરનું નામ છે મેમેલ, એના ઉપર કબજો કરે છે માર્ચ 1939માં. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું. કોણ? હિટલર. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી. એમ એ શું કરે છે
તો હિટલર જર્મન સેના સાથે ઓસ્ટ્રેલિયામાં 12 માર્ચ 1938માં પ્રવેશ કરે છે. પછી હિટલર છે એ જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ એ માટે ચાહતો હતો. અને આપણે કહીએ કે એક બંદર છે એના ઉપર માર્ચ 1939માં કબજો મેળવ્યો હતો. પછી 7મો પોઈન્ટ છે જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ, તાત્કાલિક પરિબળ. એમ ઉપરોક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ ઉપર લાવીને બેસાડી દીધું હતું. એમ એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી. અને આ ચિનગારી ચાંપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું હતું 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢ ઉપર. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો શરૂઆત અથવા તો પ્રારંભ થયો. બ્રિટન અને ફ્રાન્સ જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા માટે ચેતવણી આપી, પણ જર્મની છે એ તેની ઉપેક્ષા કરી અને તેથી બ્રિટન અને ફ્રાન્સ આ યુદ્ધમાં જંપ લાવે છે. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જવાળાઓ ફેલાઈ નીકળે છે. તો એ બધી દ્વિતીય વિશ્વયુદ્ધના મહત્વના જે પરિબળ છે એ આપણે કહી શકીએ. એમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા, આ પિક્ચર દેખાય છે એ હિરોશીમા અને નાગાસાકી ઉપર જે અણુબોમ્બ થયો હતો, એનો પ્રહાર થયો હતો, એનું પિક્ચર છે. દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરીથી વિશ્વ 2 જૂથોમાં વહેંચાઈ જાય છે. એક તરફ ઇંગ્લેન્ડ અને બીજી તરફ ફ્રાન્સ. હવે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાની વાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું. બીજી બાજુ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રો હતા એનું જૂથ હતું. બરાબર. પહેલી બાજુ કયું હતું? એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એની આગેવાની વાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું, અને બીજી બાજુ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. એક મિત્ર રાષ્ટ્રો અને બીજા ધરી રાષ્ટ્રો. મિત્ર રાષ્ટ્રો સાથે કયા હતા? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, અને ધરી રાષ્ટ્રો સાથે જર્મની, ઇટાલી અને જાપાન. આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક એવા પરિબળો તેમાં પ્રવેશે છે. જાપાન છે એ હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા જે અમેરિકન નૌકાદળ ઉપર આક્રમણ કર્યું. જાપાન હવે એના થકી પરિણામે તટસ્થ નીતિ છોડી અમેરિકાએ એનો વળતો હુમલો કરે છે જાપાન ઉપર. હવે તે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાય છે. તેથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થઈ જાય છે. કોણ જોડાય છે? અમેરિકા. જ્યારે વિશ્વયુદ્ધ ઘમસાણ ચાલતું હતું, એકદમ જોરમાં ચાલતું હતું, તેમાં જાપાનની તાકાતને રોકવા માટે અમેરિકા છે એ જાપાનના જે હિરોશીમા અને નાગાસાકી એ 2 શહેરો છે, નગરો છે મોટા, એના ઉપર અણુબોમ્બ ફેંકે છે. અને જાપાનના 1,24,000થી વધુ જે નાગરિકો છે એનો ભોગ બને છે, એટલે કે મૃત્યુ પામે છે અને મોટો વિનાશ સર્જાય છે. પરિણામે જાપાન છે એ 11 ઓગસ્ટ 1945ના રોજ શરણાગતિ સ્વીકારે છે અને દ્વિતીય મહાવિશ્વયુદ્ધનો અંત આવે છે. તો મિત્રો અહીંયા આટલા પોઈન્ટ દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો, 2 વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહો એની સમજ મેળવી. તો અહીંયા આ ચેપ્ટર ની સમજ મેળવી. આગળનું ચેપ્ટર છે એ બાકી રાખીએ છીએ, એની સમજૂતી આગળના વિડીયોમાં મેળવીશું. થેન્ક યુ.